જો f નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો જે બિંદુએ f અસતત હોય તેવા બિંદુ શોધો. fx is equal to 2x plus 3x less than or equal to 2, 2x minus 3, x greater than. f નો પ્રદેશ R છે. એ f નો પ્રદેશ R એટલા માટે કે 2x plus 3 એ x less than or equal to 2 એનો અર્થ માઈનસ ઓપન ક્લોઝ માઈનસ ઇન્ફિનિટી ટુ 2 પર વ્યાખ્યાયિત છે. 2x minus 3 એ x greater than 2 એટલે ઓપન ઇન્ટરવલ 2 ટુ ઇન્ફિનિટી પર વ્યાખ્યાયિત છે. આ માઈનસ ઓપન ક્લોઝ માઈનસ ઇન્ફિનિટી ટુ 2 પર વ્યાખ્યાયિત છે અને આ વિધેય 2x minus 3 એ ઓપન ઇન્ટરવલ 2 ટુ ઇન્ફિનિટી પર વ્યાખ્યાયિત એટલે પ્રદેશ R થાય. ધારો કે A belongs to R, પહેલો વિકલ્પ. A less than 2, limit f of x when x tends to A is equal to limit A less than 2, 2x plus 3 when x tends to A, x is equal to A, 2A plus 3. f of A is equal to આ વિધેય 2x plus 3 માં x is equal to A મૂકી દે 2A plus 3. Therefore limit f of x when x tends to A is equal to f of A. Therefore f A less than 2 પર સતત છે. બીજો વિકલ્પ A greater than 2, limit f of x when x tends to A greater than 2 માટે limit 2x minus 3 when x tends to A is equal to x is equal to A, 2A minus 3 f of A આ વિધેયમાં x is equal to A મૂકી દો તો 2A minus 3. Therefore limit f of x when x tends to A is equal to f of A. Therefore f A greater than 2 પર સતત છે. ત્રીજો વિકલ્પ A is equal to 2. દરેક એક્ઝામ્પલમાં આ રીતના વિકલ્પો પાડીશું. A less than 2, A less than, A greater than જે આપ્યું હોય અને ત્રીજો વિકલ્પ A is equal to 2 પર. આ બેમાં તો સતત જ આવશે. આમાં બેમાં વાંધો આવવાનો નથી કારણ કે બહુપદી વિધેય એ R પર સતત છે. હવે A is equal to 2 માટે ચેક કરીએ તો લિમિટ f of x when x tends to 2 right side. કારણ કે આપણે બે વિકલ્પ x less than 2 ને x greater than 2 એટલે લેફ્ટ સાઈડ લિમિટ અને રાઈટ સાઈડ લિમિટ શોધીશું. આનો અર્થ થયો x greater than 2. લિમિટ x greater than 2, લિમિટ 2x minus 3 when x tends to 2 right side, x is equal to 2 મૂકી દો 2 into 2 minus 3, 4 minus 3, 1. લિમિટ f of x when x tends to 2 left side એનો મીનિંગ થયો x less than 2 એટલે આ વિધેય લેવાનું is equal to limit 2x plus 3 when x tends to 2 left side, 2 into 2 plus 3 is equal to 7 અને f of 2x is equal to 2 માટે આ જ વિધેય 2 into 2 plus 3 is equal to 7. અહીંયા રાઈટ સાઈડ લિમિટ અને લેફ્ટ સાઈડ લિમિટ સરખી આવતી નથી. Therefore limit f of x when x tends to 2 right side is not equal to limit f of x when x tends to 2 left side. Therefore f a x is equal to 2 આગળ અસતત છે. x is equal to 2 બિંદુ જે લીધું આપણે a less than 2 માટે a greater than 2 માટે સતત છે પણ x is equal to 2 આગળ સતત છે. એનો અર્થ આવું પણ કહી શકાય f a r minus 2 પર
સતત છે. આપણે તો પ્રશ્ન એવું પૂછ્યો છે જે બિંદુએ f અસતત હોય તેવું બિંદુ શોધો. તો f એ x 2 આગળ અસતત છે. એનો અર્થ એવો કહેવાય f એ r 2 પર સતત કહેવાય. એટલે 2 સિવાયના બાકીના બિંદુ આગળ એટલે a <2 માટે a <2 માટે સતત આવે છે. ઓકે, આનો પ્રદેશ r છે. ધારો કે a belongs to r. r માંથી કોઈ વાસ્તવિક સંખ્યા a પસંદ કરી લીધી. a <2 માટે સતત વિધેયને જ લેવાનું છે. a <2 માટે આ વિધેય લીધું અને f of a માટે પણ આ જ વિધેય લેવાનું છે. બંનેમાં fx અહીંયા લીધું, f of a માટે પણ 2x 3 લેવાનું છે. એમાં સતત દરેક એક્ઝામ્પલમાં આ વિકલ્પમાં તો સતત જ આવશે. આ ત્રીજા વિકલ્પમાં જ આપણે જોવાનું કે જો ત્રીજા વિકલ્પમાં દાખલા તરીકે સતત આવી ગયું હોય તો એ r પર સતત થાય. સાતમું એક્ઝામ્પલ fx mod x plus 3x less than or equal to -3. એટલે કે ઓપન ક્લોઝ -∞ to 3 માટે આ વિધેય લેવાનું. ઓપન ઇન્ટરવલ -3 to x માટે -2x અને ક્લોઝ ઓપન 3 to ∞ માટે આ વિધેય. હવે અહીંયા આગળ મોડ આપ્યું છે. મોડ એટલે પ્લસ ઓર માઈનસ બે શક્યતા થાય, પણ x -3 આપ્યા છે એટલે ફક્ત એક જ વિકલ્પ -x plus 3 x less than or equal to -3 -2x -3 less than x less than 3 6x plus 2 x greater than or equal to 3. f નો પ્રદેશ r છે. ધારો કે a belongs to r. પહેલો વિકલ્પ a less than -3. तो लिमिट f of x when x tends to a is equal to limit of -x plus 3 when x tends to a is equal to -a plus 3 f of a એના માટે આ જ વિધેય લેવાનું છે -a plus 3x is equal to a મૂકી દીધા. therefore limit f of x when x tends to a is equal to f of a. આમાં ડાબી જમણી ચેક કરવાની જરૂર નથી કે a less than -3 થી નજીકની સંખ્યા -3 કરતા નાની પણ એને નજીકની સંખ્યા આ જ વિધેય લેવાનું છે. -3 ની નજીક પણ એની સાઈઝ મોટી, એના માટે વિધેય આ જ લેવાનું, વિધેય બદલાવાનું નથી. એટલે આમાં આપણે ડાબી જમણી ભાગ પાડતા નથી. therefore f a less than -3 પર સતત છે. બીજો વિકલ્પ -a -3 less than a less than 3 limit f of x x tends to a is equal to -2x when x tends to a is equal to -2a. f of a વિધેય આ જ લેવાનું છે -2a. therefore limit f of x when x tends to a is equal to f of a. therefore f a -3 less than a less than 3 પર સતત છે. ત્રીજો વિકલ્પ a greater than 3 limit f of x when x tends to a is equal to limit 6x plus 2 when x tends to a x is equal to a 6a plus 2 f of a x is equal to a વિધેયમાં 6a plus 2. therefore limit f of x when x tends to a is equal to f of a. therefore f a greater than 3 પર સતત છે. એટલે પહેલો બીજો ત્રીજા વિકલ્પમાં એ સતત છે. હવે આપણે
બિંદુ એટલે કે -3 અને 3 આગળ સાતત્ય ચેક કરીએ. a is equal to -3 less than x x less than minus less than or equal to -3 -3 less than x એટલે બંને વિકલ્પમાં -3 આપણને આપ્યા છે એટલે -3 ની ડાબી બાજુની લિમિટ અને -3 ની જમણી બાજુની લિમિટ ચેક કરીશું. તો લિમિટ f of x when x tends to -3 right side એનો મીનિંગ x greater than -3 x greater than -3 એને આ કહેવાય -3 less than x -3 less than x એટલે આ રીતે લઈએ is equal to limit of -2x when x tends to -3 -2 into -3 -6. હવે જમણી બાજુ limit f of x when x tends to -3 right side થઈ ગયું. હવે લેફ્ટ સાઈડ એનો મીનિંગ x less than -3 x less than -3 r is equal to limit -x plus 3 when x tends to -3 is equal to -3 plus 3 6 x is equal to -3 મૂકી દીધા અને f of -3 માટે 3 નહીં a is equal to -3 f of -3 માટે x is equal to -3 માટે આ જ વિધેય લેવાનું છે. તો -3 plus 3 is equal to 6 એટલે જમણી બાજુની લિમિટ x is equal to -3 a is equal to -3 માટે જમણી બાજુની લિમિટ ડાબી બાજુની લિમિટ અને f of -3 ત્રણેય સમાન આયા. therefore limit f of n when x tends to -3 right side is equal to limit f of x tends to -3 left side is equal to f of -3. therefore f a is equal to -3 આગળ સતત છે. પાંચમો વિકલ્પ a is equal to 3 a is equal to 3 એટલા માટે x greater than 3 આપ્યા છે x less than 3 આપ્યા છે એટલે 3 ની ડાબી બાજુની લિમિટ 3 ની જમણી બાજુની લિમિટ ચકાસીશું. તો લિમિટ f of x when x tends to 3 right side આનો મીનિંગ થયો x greater than 3 limit x tends to 3 right side x greater than 3 આ રહ્યો એ 6x plus 2 6x plus 2 when x tends to 3 right side 6 into 3 plus 2 is equal to 20. limit f of x when x tends to 3 left side એનો મીનિંગ થયો x less than 3 આ રહ્યું -2x is equal to limit of -2x when x tends to 3 left side -2 into 3 -6. ડાબી બાજુની લિમિટ અને જમણી બાજુની લિમિટ સમાન આવતી જ નથી એટલે f of 3 નહીં શોધો તો ચાલી જશે. therefore limit f of x tends to 3 right side is not equal to limit f of x tends to 3 left side. therefore f a x is equal to 3 આગળ અસતત છે. fx is equal to mod x upon x x is not equal to 0 x is equal to 0 mod એટલે બે વાર થાય x plus x minus x plus x ત્યારે લેવાય કે x greater than or equal to 0 પણ 0 માટે અલગથી જ આપ્યું છે આપણને એટલે આ રીતે લઈશું x upon x is equal to 1 x greater than 0 minus x upon x minus 1 x less than 0 અને 0 માટે x is equal to 0. x is not equal to 0 નો અર્થ એવો થાય કે x greater than 0
અથવા x લેસ ધેન 0. x ગ્રેટર ધેન 0 એટલે પ્લસ માનાંક x આવશે અને માનાંક અહીં માઈનસ x આવે છે. ઓકે, f નો પ્રદેશ R છે. ધારો કે a belongs to R, પહેલો વિકલ્પ. a greater than 0 માટે limit f of x when x tends to 0, x tends to a. when x tends to a આ તો અચળ છે એટલે પણ f of a આ જ વિધેય લેવાનું છે, a પણ 1. therefore limit f of x when x tends to a is equal to f of a. therefore f a greater than 0 પર સતત છે. a greater than 0 માટે, a less than 0 માટે દરેક એક્ઝામ્પલ માં આ ટાઈપની અસમતા લઈએ છે આપણે, એમાં સતત જ આવશે. બીજો વિકલ્પ a less than 0 limit f of x when x tends to a less than 0 minus 1 when x tends to a is equal to x તો છે જ નહીં, અચળ છે એટલે is equal to minus 1. f of a is equal to minus 1. therefore limit f of x when x tends to a is equal to f of a. therefore f a less than 0 પર સતત છે. ત્રીજો વિકલ્પ a is equal to 0. અહીંયા x less than 0, x greater than 0, x less than 0 અને x is equal to 0. એટલે 0 ની ડાબી જમણી લિમિટ ચેક કરવાની, કારણ કે એના માટે વિધેય અલગ આપ્યા છે આપણને એટલા માટે. limit f of x when x tends to 0 right side, એનો મીનિંગ થયો x greater than 0, x greater than 0 1 when x tends to 0 right side 1. limit f of x when x tends to 0 left side, એનો મીનિંગ થયો x less than 0 તો -1 is equal to limit of -1 when x tends to 0 left side -1. આ બે સમાન આવતા નથી એટલે હું f of 0 શોધતો નથી. limit f of x when x tends to 0 right side is not equal to limit f of x when x tends to 0 left side. therefore f a x is equal to 0 આગળ અસતત છે, પણ r - 0 આગળ સતત. બરાબર, આપણને ક્વેશ્ચન માં રીતના ચેન્જ કરી નાખે કે fx કયા બિંદુ આગળ સતત છે એવો પ્રશ્ન પૂછે તો આપણે એના જવાબમાં r - 0 એટલે કે આ રીતે r - 0 આગળ સતત છે, કારણ કે a greater than 0 માટે, a less than 0 માટે સતત છે. દરેક એક્ઝામ્પલમાં તમે ધ્યાનથી જોશો કે આ બંને વિકલ્પ માટે તો સતત જ આવે છે. અમે ડાબી જમણી શોધવાની જરૂર નથી, કારણ કે વિધેય આપણે એક જ લઈએ છે. f of a right x tends to a right side માટે અને લેફ્ટ સાઈડ માટે એક જ વિધેય આવે છે, એટલે આપણે x tends to a શોધીએ છીએ. નવમો એક્ઝામ્પલ fx is equal to mod x x less than 0 minus 1 x greater than or equal to 0. અહીંયા પણ આપણે બે વિકલ્પ વિચારી શકીએ પ્લસ x ને માઈનસ x, પણ અહીંયા આપણને શરત આપી દીધી છે x less than 0 એટલે કે x નેગેટિવ, એટલે ફક્ત mod x is equal to minus x જ લેવાના, પ્લસ x નહીં લેવાના. is equal to x upon minus x is equal to minus 1 x less than 0 minus 1 x greater than or equal to 0. f નો પ્રદેશ R છે. ધારો કે a belongs to R, પહેલો વિકલ્પ a less than 0. limit f of x when x tends to a, limit -1 when x tends to a is equal to -1
f of a આ જ વિધેય લેવાનું છે -1 એટલે લિમિટ f of x when x tends to a is equal to f of a, therefore f a less than 0 પર સતત છે. બીજો વિકલ્પ a greater than 0. limit f of x when x tends to a is equal to limit a greater than 0 માટે -1 when x tends to a is equal to -1. f of a વિધેય છે -1. limit f of x when x tends to a is equal to f of a, therefore f a greater than 0 પર સતત છે. ત્રીજો વિકલ્પ a is equal to 0. તો લિમિટ f of x when x tends to 0 right side એનો મીનિંગ x greater than 0. તો અહીંયા x less than 0 x greater than 0 બે વિકલ્પ આપ્યા છે એટલે આપણે x tends to 0 right side and x tends to 0 left side શોધીશું. is equal to limit x greater than 0 -1 x tends to 0 right side -1. limit f of x when x tends to 0 left side એટલે કે x less than 0. limit x less than 0 એને માને પણ -1 જ આપ્યું છે. x tends to 0 left side is equal to -1. બંને સમાન આયા તો f of 0 શોધીએ. f of 0 x is equal to 0 આ રહે is equal to -1 ત્રણેય સમાન આયા તો limit f of x when x tends to 0 right side is equal to limit f of x tends to 0 left side is equal to f of 0, therefore f x is equal to 0 પર સતત છે. therefore f r પર સતત છે. અસતત થાય તો બિંદુ મળતો નથી. a less than 0 માટે વિકલ્પ વિધેય બંનેમાં a less than 0 માટે એક જ -1 વિધેય, a greater than 0 માટે આ જ વિધેય. દરેક એક્ઝામ્પલમાં પહેલો બીજો વિકલ્પમાં તો આ રીતે જ કરીએ છીએ આપણે. અને a is equal to 0 માટે ડાબી બાજુ લિમિટ જમણી બાજુ લિમિટ કારણ બંને વિધેય આપણને અલગ આપ્યા છે less than 0 માટે greater than 0 માટે. દસમો એક્ઝામ્પલ fx is equal to x plus 1 x greater than or equal to 1 x square plus 1 x less than 1. f નો પ્રદેશ r છે. હવે હું છે પહેલો ને બીજો વિકલ્પ નથી કરતો. તમને પહેલો ને બીજો વિકલ્પ આટલા એક્ઝામ્પલ 3-4 એક્ઝામ્પલ જોયા એમાં તમને આવડી ગયા છે. તમારે જાતે વિકલ્પ હોમવર્કમાં લખી નાખવાનો. હું ત્રીજા એટલે કયો વિકલ્પ a greater than 1 માટે સતત થશે, a less than 1 માટે સતત થશે. હવે હું ત્રીજો વિકલ્પ જ સીધો ચેક કરું છું. પહેલો ને બીજો વિકલ્પ તમારે હોમવર્કમાં જાતે કરી દેવા. a is equal to 1 માટે limit f of x tends to 1 right side x greater than 1 ને x less than 1 x greater than 1 એ રીતે આપ્યું છે એટલે x tends to 1 right side and x tends to 1 left side શોધીશું. x greater than 1 x plus 1 when x tends to 1 right side 1 plus 1 2. limit f of x tends to 1 left side x less than 1 is equal to limit of x square plus 1 when x tends to 1 left side 1 square plus 1 2 અને f of 1 શોધીએ. f of 1 એટલે x is equal to 1 વિકલ્પ આ રહ્યો તો 1 plus 1 2. therefore limit f of x tends to 1 right side is equal to limit f of x tends to 1 left side is equal to f of 1. therefore f a x is equal to 1 આગળ સતત છે. બરાબર. અસતત થાય તે બિંદુ નથી એટલે f એ r પર સતત છે.
11મો એક્ઝામ્પલ fx is equal to x cube minus 3 x less than or equal to 2 x square plus 1 x greater than 2. આમાં પણ પહેલો બીજો વિકલ્પ નથી કરતો. f નો પ્રદેશ r છે. a is equal to 2 માટે જમણી બાજુ લિમિટ, 2 માટે ડાબી બાજુ લિમિટ. લિમિટ f of x tends to 2 right side, એનો મીનિંગ x greater than 2 x square plus 1 x tends to 2 right side, 2 square plus 1 5. લિમિટ f of x tends to 2 left side, એનો મીનિંગ x less than 2 is equal to limit of x cube minus 3 x tends to 2 left side, 2 cube minus 3 8 minus 3 5. અને f of 2 માટે આ જ વિધેય લેવાનું છે એટલે 2 cube minus 3 is equal to 5. limit f of x when x tends to 2 right side is equal to limit f of x tends to 2 left side is equal to f of 2. Therefore f a x is equal to 2 આગળ સતત છે. Therefore f a r પર સતત છે. અસતત થાય તે બિંદુ ન મળે.